સુરત ભેસાણ રોડ પર આવેલ એનકે ક્રિકેટ ગ્રાઉન્ડ પર તુરખા પ્રીમિયર લીગ એટલે કે TPL 2022 સિઝનનું વનનું આયોજન કરાયું હતું, જેમાં સૌરાષ્ટ્રના બોટાદ તુરખા ગામના લોકોની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો તો સાથે સ્નેહ મિલન કાર્યક્રમ પણ યોજાયો હતો। सिक्का जी हाँ सिक्का उछाला है काटा से भाई हालो काटा कैप्टन चिराग भाई मांगू के से गुजारिश है पकड़े बच्चों बड़ा गेंदबाजी मुकाबला जारी है। अब ताबड़तोड़ पारी खेलने की आवश्यकता रहेगी। नमस्कार दर्शक मित्रों, श्री तुरखा गाम समस्त लेवा पटेल प्रगति युवा संगठन सूरत आयोजित TPL 2022 सीजन पहलेनो खूब ज धमाकेदार आयोजन कर्युं छे। हाल IPL नो माहोल छे तेवी ज रीते अहींया TPL 2022 नो तुरखा प्रीमियर लीग नो माहोल छे। आवो जे अहींना महानुभाव छे जे आयोजक छे आपणे तेमने मळीए। जी नमस्कार, आपनुं नाम? जीतुभाई। जीतुभाई, आ पहली वखत आयोजन कर्युं छे? हाँ, पहली वखत। केटला लोको અહીં ઉપસ્થિત થશે? 2 થી 3 હજાર માણસો। અને કેટલી ટીમો ભાગ લઈ રહી છે? 6 ટીમો। अच्छा, શું કાર્યક્રમો છે આજના? આજના તો બસ મેચના છે અને બીજું ભોજન સમારંભ છે। હા, અને સાંજે સ્નેહ મિલન છે ગામનું। જે આપનું નામ? राजूभाई। રાજુભાઈ, શું કહેવા માંગો છો? પહેલી વાર આ મેચનું આયોજન કર્યું છે અહીંયા
અને જો આ પહેલી વખતમાં સરસ સફળ થાય અને બધાને આનંદ આવે તો આવી રીતે પાછી આગલા વર્ષે મેચોનું આયોજન કરી શકાય અને લોકો આનંદ લઈ શકે એ પ્રયોજન છે. અને નવી પેઢીને થોડું આના વિશે એકતા પણ વધે, જેથી કરીને બધા આ વ્યસ્ત શિડ્યુલમાંથી બધા ભેગા થઈ અને આવો આનંદ લઈ શકે. આજે ફાઇનલ યોજાશે? જી, આજે જ કેટલા વાગ્યા સુધી થઈ શકશે? સાંજે 9 વાગે ફાઇનલ થશે. ડે નાઇટ? જી જી જી. આપનું નામ? બાબુભાઈ. હા બાબુભાઈ, જે રીતે આયોજન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે, શું કહેવા માંગો છો આપ? આયોજન કર્યું બહુ સારા માટે કર્યું છે. ગામના બધા એક થાય અને ભેગા થઈ અને રમી શકે, આનંદ લઈ શકે અને ગામનું લેવા પટેલનું સ્નેહ મિલન છે. કેટલા સમય પહેલાં તમે આનું આયોજનમાં વ્યસ્ત હતા? આના આયોજનમાં 2 મહિનાથી બધા વ્યસ્ત હતા, ત્યારે આ આયોજન થઈ શક્યું છે અને હવે દર વર્ષે થાય એવો અમારો પ્રયાસ છે. આપનું નામ? ધર્મેશ ગોટી. રમેશભાઈ, આપના હાથની અંદર તો માઇક છે અને એનાઉન્સર સાથે કોમેન્ટ્રી કરતો એવું લાગી રહ્યું છે. મેચ બાબતે શું કહો છો? આટલા બીજી શિડ્યુલમાં લોકો જે ધંધા કરતા હોય, ઘણા સમયથી લોકો બહાર છે, યુવા વર્ગ, તો આવા આયોજન કરવાથી આ બધાય એક થાય, બધાને એકબીજાનો પરિચય થાય, જેથી ધંધામાં લોકો મદદરૂપ થઈ શકે. આવા નવા આયોજન થતા રહે તો યુવા પેઢીમાં યુવાનોની એકતા વધે, ગામ પ્રત્યે લાગણી વધે. મિત્રો, અત્યારે G24 ન્યૂઝ ચેનલ ટીમે આપને પહેલાં કહ્યું તેમ ખાસ કરીને તુરખા ગામ સમસ્ત લેવા પટેલ પ્રગતિ મંડળનું અહીંયા ક્રિકેટ મજાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે અહીંયા સ્નેહ મિલનનો કાર્યક્રમ પણ છે. આ કહેવામાં આવી રહ્યું છે કે પહેલી વખતનું આયોજન પણ ધમાકેદાર આયોજન છે. અત્યારે ક્રિકેટનો માહોલ IPLની જેમ જ અહીંયા TPL 2022માં જામી ગયો છે. G24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા, કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.